વેલકમ બેક. સમાચારમાં આગળ વાત રાજકોટની ડમ્પરની અડફેટથી મોતનો મામલો. બાળકના પરિવારે ચક્કાજામ કર્યો. ઘટના સ્થળે પરિવારે ચક્કાજામ કર્યો. ન્યાયની માંગ સાથે પરિવારનો વિરોધ પ્રદર્શન. પોલીસ અને પરિવારજન વચ્ચે ઘર્ષણ. તો ડમ્પરની અડફેટે મોતના મામલે મહત્વપૂર્ણ સમાચાર. ન્યાયની માંગ સાથે પરિવાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. બાળકના પરિવારે ચક્કાજામ કર્યો છે. સાથે જ પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે. તો રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, પરિવાર જે છે તે આક્રોશિત છે, ચક્કાજામ પણ કરવામાં આવી રહ્યું છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી, આજે સવારમાં જગદીશ પરમાર નામનો 8 વર્ષીય બાળક છે, તેમનું ડમ્પરની અડફેટે મોત થયું હતું. પિતાની સામે પુત્રનું મોત થયું હતું. ક્યાંક ને ક્યાંક ડમ્પર ચાલક છે તેમની ઘોર બેદરકારી પણ સામે આવી હતી અને તેને લઈને જે છે લોકોમાં પણ આક્રોશ હતો. સાથે સાથે પરિવારજનોમાં પણ કંઈક આક્રોશ સાથે એનો આક્રોશ હતો અને આ જ આક્રોશ સાથે પરિવારજનો છે તેમના દ્વારા મોરબી રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. સ્થળ પર પોલીસ પહોંચી હતી અને લોકોને જે છે સમજાવી અને રસ્તો ખુલ્લો કરવા માટે જે છે એ સમજાવવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે તે આક્રોશિત હતા અને આ સમયે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે પણ કે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પરંતુ સ્થાનિક લોકો છે તેમાં એક માંગ છે કે જે આવા ડમ્પર ચાલકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે 3 મહિના પહેલા પણ રાજકોટમાં એક વિદ્યાર્થીનું ડમ્પર ચાલકની અડફેટે મૃત્યુ થયું હતું. ત્યારે શહેરમાં વારંવાર બનતા આવા બનાવો અટકાવવા માટે જે છે આજે લોકો આક્રોશ સાથે ચક્કાજામ પણ કર્યું હતું. જી બિલકુલ હાર્દિક, પરિવાર આક્રોશિત છે અને ન્યાયની માંગ પણ કરી રહ્યું છે. હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે ડમ્પર ચાલક વિરુદ્ધ? હજી ડમ્પર ચાલક છે તે હજુ ફરાર છે. જો કે તેમની સાથે રહેલો એક સાથી કર્મી છે તેમને લોકોએ ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે આ ડમ્પર છે તે જે દિવસ દરમિયાન જે જાહેરનામું છે તે પ્રમાણે ડમ્પરને શહેરમાં જે છે એ પ્રવેશબંધી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રવેશબંધી હોવા છતાં પણ કેટલાક કારણોસર ડમ્પરો જે છે તે આવતા હોય છે. ત્યારે હાલ જે છે પોલીસ દ્વારા ડમ્પર ચાલકની શોધખોળ કરવામાં આવી છે અને સમગ્ર મામલે ડમ્પર ચાલકને ઝડપીને તેમના વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ લોકોની માંગ છે કે આવા જેટલા પણ ડમ્પર હોય, એક ડમ્પર નહીં પરંતુ આવા જેટલા પણ ડમ્પર ચાલકો છે જે જાહેરનામાનો ભંગ કરે છે તેમને તાત્કાલિક પોલીસ છે તે અટકાવીને આવા બનતા બનાવોને જે છે પોલીસ તાત્કાલિક અટકાવે જેથી કરીને અન્ય કોઈના જીવ ન જાય. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ.